જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? તો ચાલો આપણે નવી વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે બે કીડીઓ. બાળકો, તમને ખબર છે, એક લાલ કીડી હતી અને એક કાળી કીડી હતી. બંને કીડીઓ પાક્કી મિત્ર હતી. બંને જ્યાં જાય ને ત્યાં સાથે ને સાથે એટલી વાતો કરે ને એટલી મજા કરે. એક દિવસ કાળી કીડી લાલ કીડીના ઘરે ગઈ અને લાલ કીડીએ દરવાજો ખોલ્યો અને કાળી કીડીને જોઈ અને ખૂબ ખુશ થઈ ગઈ. બંને કીડીઓ ભેટી પડી. પછી તો કાળી કીડી અને લાલ કીડી વાતોમાં મશગુલ થઈ ગયા. ત્યારે કાળી કીડીએ લાલ કીડીને કીધું, બેન, તને કાંઈ ખબર છે? અત્યારે ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે. હવે પછી ચોમાસાના દિવસો આવશે એટલે ચારે બાજુ પાણી પાણી ને પાણી. આપણે તો કાંઈ બહાર નીકળાય નહીં તો પાણીમાં આપણે પણ તણાઈ જઈએ. અને જ્યારે ભૂખ લાગે તો આપણને કંઈ ખાવાનું પણ ન મળે. એટલે તું એક કામ કરજે, અત્યારે ઉનાળામાં અનાજની કોઠીઓ ભરી રાખજે. પછી જ્યારે વરસાદ આવે ને ત્યારે આપણે બહાર નહીં નીકળવાનું અને ઘરમાં બેસી અને ખાવાનું આરામથી મળી શકે. લાલ કીડીએ કીધું, ના રે ના, હું તો કાંઈ આવું નહીં કરું. જ્યારે ભૂખ લાગે ત્યારે જોઈ લઈશું. કાળી કીડીએ એને બહુ સમજાવી કે બેન, એવું ન હોય. અત્યારે તને ખબર નથી, પણ ચોમાસામાં જ્યારે વરસાદ આવશે ને ત્યારે પરિસ્થિતિ જેવી નિર્માણ થશે. ચારે બાજુ પાણી હશે, આપણા ઘરમાં પાણી આવી જશે. એટલો પણ વરસાદ આવી શકે તો આપણે બહાર કેવી રીતે જઈ શકશું? બેન, અત્યારે ખબર ન પડે એટલા માટે તને સમજાતું નથી, પણ જો તું મારું વાત માનીશ ને તો તને ચોમાસાની અંદર કોઈ મુશ્કેલી નહીં નડે. લાલ કીડીએ કીધું, ના રે ના, તારે જે કરવું એ કરજે, મારે તો આવું કંઈ અનાજ ભેગું કરવું નથી. કાળી કીડી તો ત્યાંથી નીકળી અને તો ખેતરમાં જઈ અને મકાઈના દાણા, ઘઉંના દાણા, ચોખાના દાણા, જુવારના દાણા, બાજરીના દાણા, જે કંઈ અનાજ મળે ને બધું બિચારી ઉપાડીને લાવે અને આખો દિવસ મહેનત કરી અને 2-3 કોઠીઓ અનાજની ભરી લીધી. પછી તો થોડા દિવસ થયા ને ત્યાં તો ગડગડાટ. આકાશની અંદર ચારે બાજુ કાળા કાળા વાદળા અને વીજળીના કડાકા ને ભડાકા અને ધોધમાર વરસાદ ચાલુ થયો. કાળી કીડી તો પોતાના દરની અંદર જઈ અને આરામથી બેસી ગઈ. અને લાલ કીડી, એને તો એનું ઘર પણ વ્યવસ્થિત ન કર્યું હતું કે ચોમાસાની અંદર ઘરમાં પાણી ન ઘૂસી જાય અને આરામથી રહી શકે. એવું ઘર પણ ન કર્યું અને અનાજ પણ ભેગું ન કર્યું. એટલે તો મુશ્કેલીમાં મુકાઈ ગઈ. જો બહાર જોવા જાય ને તો ચારે બાજુ પાણી પાણી ને પાણી. ઘરની બહાર તો જઈ ન શકે. દરમાંથી નીકળવું કેવી રીતે? અંદર પેટમાં ભૂખ લાગી, ખાવું પણ શું? કીડી તો રડે. હવે શું કરવું? થોડી વાર થઈને એટલે વરસાદ બંધ થયો અને પછી એને વિચાર્યું કે મારી બેનપણી છે ને મને સારું કહેતી હતી. બિચારી મને અહીંયા ઘરે કહેવા આવી હતી કે ચાલ આપણે બંને અનાજ લેવા જઈએ અને કોઠીઓ ભરી લઈએ. પણ મેં મારી બેનપણીની કંઈ વાત પણ ન માની અને આજે મને આ રડવાના દિવસો આવી ગયા છે. ચાલો હવે મારે શું કરવું? આમાં બેઠી વિચાર કરતી હતી ત્યાં વરસાદ રોકાઈ ગયો અને પાણી થોડુંક ઓછું થયું. પછી તો દોડતી સીધી કાળી કીડીના ઘરે ગઈ. ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો. કાળી કીડીને થયું, અત્યારે કોણ આવ્યું હશે અડધી રાત્રે? દરવાજો ખોલ્યો ત્યાં તો તેને એની બેનપણી આવેલી. કાળી કીડીને જોઈને તો ભેટી પડી. કાળી કીડી તો
અને લાલ કીડી બંને ભેટી પડ્યા એટલે લાલ કીડી તો રડે રડે બેનપણીને જોઈને, અરે મારી બેન, તું તો મને ઘરે કેવા આવી હતી કે તારે અનાજ ભેગું કરી અને કોઠીઓ ભરવી જોઈએ, પણ મેં તો તારી કંઈ વાત પણ ન માની, અને આજે જો મારા ઘરની અંદર પાણી ઘૂસી ગયું અને મારા ઘરની અંદર ખાવા માટે એક અનાજનો દાણો પણ નથી, અને મને તો કડકડતી ભૂખ લાગી છે. ત્યારે કાળી કીડીએ એને આરામથી છાની રાખી અને બેસાડી. તું કાંઈ ચિંતા ન કરતી, મારી પાસે ઘણું અનાજ ભેગું કરેલું છે, આપણે અનાજ બંને સાથે ખાઈશું અને તું મારા ઘરમાં જ રહેજે અને ખાઈ પીને મજા કરીશું. પછી તો કાળી કીડીએ તો મસ્ત મજાની મકાઈની ધાણી ફોડી અને બંને બેનપણીએ ખાધી અને આરામથી સૂઈ ગયા. પછી લાલ કીડીને હવે સમજાણું કે હવે દર વખતે ઉનાળાની અંદર આપણે અનાજ ભેગું કરી લેવું જોઈએ, આપણું ઘર પણ વ્યવસ્થિત બનાવી લેવું જોઈએ, એટલે ચોમાસામાં કાંઈ પણ મુશ્કેલી નડે નહીં. પછી તો જ્યારે ચોમાસું આવે ને એની પહેલાં જ બંને બેનપણીઓ ઘર મસ્ત મજાનું બનાવી લે અને સાથે મળી અને અનાજ પણ ભેગું કરીને આવી જાય. બાળકો, વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોની મજા પડી, ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.